બાર્ટિમસ ની વાત આવે છે. ઈસુ ખ્રિસ્તની આ લાસ્ટ જર્ની છે જ્યાં એ જેરેખો જાય છે. જ્યારે લુકમાં એક આંધળા વ્યક્તિ તરીકે એને ઓળખવામાં આવે છે, પરંતુ આપણે બીજા ગોસ્પેલને ધ્યાનમાં લઈએ તો આ જે આંધળો છે એનું નામ બાર્ટિમસ છે. બાર્ટિમસની વાત એટલા માટે મહત્વની છે કે બાર્ટિમસ આંધળો છે, પરંતુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પસાર થાય છે ત્યારે એને ઈશ્વર દ્વારા કહેવામાં આવે છે, પરમેશ્વર દ્વારા, હોલી સ્પિરિટ દ્વારા, કે સન ઓફ ડેવિડ, દાઉદનો દીકરો, જે ઈશ્વરનું એક ટાઇટલ છે, પ્રભુ ઈસુનું એક ટાઇટલ છે, એ જઈ રહ્યો છે. એટલે એ અચકાતો નથી. એ તરત જ બૂમ પાડીને કહે છે, ઓ દાઉદના દીકરા, મારા પર કૃપા કર અને મને સાજાપણું આપ. તરત જ જે ભીડ હતી એને કહે છે, ચૂપ રહે, તું તારા પાપમાં પડ્યો છે અને તું પાપી મરવાનો છે, તને કોઈ સાજું કરવાનું નથી. પરંતુ એને જે ઓબ્સ્ટેકલ થાય છે કે તું માંગીશ નહીં પ્રભુ ઈસુ પાસે, પણ એ ખચકાતો નથી અને એ વધારે જોરથી બૂમ પાડે છે અને ઈશ્વરને, પ્રભુ ઈસુને એની બૂમ સંભળાય છે અને ઈશ્વર એને કહે છે એને તેડાવો. અને જ્યારે ભીડમાંથી લોકો એની પાસે જાય છે અને કહે છે કે રાબ્બી તને બોલાવે છે, ત્યારે એ એટલો બધો ખુશ થઈ જાય છે અને પ્રભુ ઈસુની પાસે દોડી જાય છે. અને ઈશ્વર કે તારે શું જોઈએ છે? તો કે છે કે મારે સાજા થવું છે, મને આંખો આપ. ઈશ્વર એને આંખો આપે છે, જોઈ શકે છે. અને બહુ જ મહત્વની વસ્તુ છે કે એ પહેલા કરતા જેટલી એને બૂમ પાડી હતી એના કરતા મોટેથી બૂમ પાડી અને ઈશ્વરની એ સ્તુતિ કરે છે, દાઉદના દીકરાની એ સ્તુતિ કરે છે, આરાધના કરે છે. એન્ડ હી ફોલોડ જીસસ. એટલે અહીંયા જે બાર્ટિમસ છે એ ચમત્કારથી સાજાપણું પામે છે, પરંતુ એ ચમત્કારથી અટકી જતો નથી. હી ફોલોડ જીસસ. એટલે આપણે માટે બી એ જ મહત્વનું છે. પ્રાર્થના કરીએ, પરસિસ્ટન્ટ રહીએ, અને જ્યારે આપણને પ્રાર્થનાનું ફળ મળે ત્યારે આપણે ઈશ્વરને ન ભૂલી જઈએ, પરંતુ ઈશ્વરમાં વધારે આપણે જઈએ અને પ્રભુ ઈસુને ફોલો કરીએ. આમીન.